દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 13 ઓગસ્ટ 2026, સામાન્ય કાળના 19મા અઠવાડિયાનો ગુરુવાર. આજે માતા ધર્મસભા સંત પોન્સિયન અને સંત હિપોલિતનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પયગંબર હઝકેલના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પયગંબર હઝકેલના ગ્રંથમાંથી અધ્યાય 12 કલમ 1-12. મને પ્રભુની વાણી સંભળાઈ. ઓ માટીના માનવી, તું બળવાખોરોની જમાતની વચ્ચે વસે છે. એ લોકો છતી આંખે દેખતા નથી, છતે કાને સાંભળતા નથી. એ તો બળવાખોરોની જમાત છે. માટે ઓ માટીના માનવી, તું દેશ વટે જવાનો હોય એમ સર સામાન બાંધી લે અને ધોળે દિવસે બધાના દેખતા ચાલે નીકળ. તેમના દેખતા તું બીજે જવા નીકળી પડ. એ બળવાખોરો તને કદાચ જુએ પણ ખરા. દિવસે તેઓના દેખતા જ તું દેશ વટે જવાનો તારો સર સામાન બાંધી લે અને સાંજે તેઓના દેખતા દેશ વટે જતો હોય એમ ઘરમાંથી નીકળી પડ. તેમના દેખતા જ તારા ઘરની દિવાલમાં એક બાકોરું પાડી તેમાંથી તારો સામાન બહાર કાઢ. તેમના દેખતા પોટલું ખભે ચડાવી તું અંધારામાં ચાલી નીકળજે. તારું મોં ઢાંકી દેજે, જેથી તને ખબર પડે કે તું ક્યાં જાય છે. આ બધું ઇસ્રાયેલીઓને ચેતવણી રૂપ થઈ પડશે. મેં બરાબર પ્રભુના કહ્યા પ્રમાણે કર્યું. દિવસે મેં દેશ વટે જવાનો હોવ એમ સર સામાન બાંધી લીધો અને સાંજે મારે હાથે ભીતમાં બાકોરું પાડી તેમના દેખતા પોટલું ખભે ચડાવી અંધારામાં બહાર કાઢ્યું. બીજે દિવસે સવારમાં પ્રભુએ મને કહ્યું, ઓ માટીના માનવી, એ બળવાખોર ઇસ્રાયેલીઓએ તને પૂછ્યું નહીં કે તું શું કરે છે? તું તેમને કહે કે આ પ્રભુના વચન છે. આ દૈવી વાણી યરૂશાલેમના રાજકર્તા માટે અને ત્યાં વસતા બધા ઇસ્રાયેલીઓ માટે છે. તું તેમને કહે, હું હઝકેલ જે કરું છું તે તમારે માટે ચેતવણી રૂપ છે. મેં જે કર્યું છે તે કરવાનો તમારો વારો આવશે. તમારે દેશ વટે નીકળવું પડશે અને કેદ ભોગવવી પડશે. તમારો રાજકર્તા અંધારામાં પોટલું ખભે ચડાવીને તેને માટે કોટમાં પાડેલા બાકોરામાંથી મોં ઢાંકીને બહાર ચાલ્યો જશે, જેથી તે જોઈ ન શકે કે પોતે ક્યાં જાય છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી 18મા અધ્યાયની 21મી કડીથી 19મા અધ્યાયની 1લી કડી સુધી. ક્ષમા ધર્મ. પછી પિતરે આવીને પૂછ્યું, પ્રભુ, મારો ભાઈ મારો અપરાધ કરે તો મારે કેટલી વાર ક્ષમા કરવી? 7 વાર? ઈસુએ તેને કહ્યું, મારો જવાબ એ છે કે 7 વાર નહીં, પણ 70 વખત 7 વાર. ઈશ્વરના રાજ્યને તો પેલી રાજાની વાત સાથે સરખાવી શકાય. તેણે પોતાના નોકરો સાથેના હિસાબ ચોખ્ખા કરવાનું નક્કી કર્યું. તેણે હિસાબ કરવાની શરૂઆત કરી ત્યાં જ તેની આગળ એક એવા માણસને રજૂ કરવામાં આવ્યો જેને લાખોનું દેવું હતું. દેવું વાળવાનું તેનું ગજુ નહોતું. એટલે રાજાએ તેને અને તેના બૈરી છોકરાને તથા તેની બધી મતાને વેચીને દેવું વસૂલ લેવાનો હુકમ કર્યો. પેલો નોકર લાંબો થઈને પગે લાગ્યો અને બોલ્યો, જરા ખમી જાઓ મા બાપ, હું આપનું બધું દેવું ભરપાઈ કરીશ. આથી માલિકને દયા આવી અને તેણે દેવું માફ કરી નોકરને જતો કર્યો. પણ બહાર નીકળતા જ પેલા નોકરને એક સાથી નોકર મળ્યો, જેની પાસે એનું થોડું લેણું હતું. એણે તેને ગળચીમાંથી પકડીને કહ્યું, મારું લેણું ચૂકતે કર. પેલો નોકર પગે પડ્યો અને કાલાવાલા કરીને બોલ્યો, જરા ખમી જાઓ, હું તમારું દેવું ભરપાઈ કરીશ. પણ તેણે માન્યું નહીં અને જઈને દેવું વાળતા સુધી તેને જેલમાં નંખાવ્યો. આ જોઈને બીજા નોકરોને બહુ દુઃખ થયું અને તેમણે જઈને જે બન્યું હતું તે બધું પોતાના માલિકને કહી સંભળાવ્યું. રાજાએ પેલા નોકરને તેડાવે મંગાવીને કહ્યું, બદમાશ, તારી વિનંતીથી મેં તારું બધું દેવું માફ કર્યું. તો મેં જેમ તારા ઉપર દયા કરી તેમ તારે પણ તારા આ સાથી નોકર ઉપર દયા નહોતી કરવી જોઈતી? અને માલિકે ગુસ્સે થઈને દેવું પૂરેપૂરું વાળતા સુધી તેને રીબાવવાનો હુકમ કર્યો. જો તમે પણ પરસ્પર પૂરા દિલથી માફ નહીં કરો
તો મારા પરમપિતા પણ તમારી સાથે આ જ પ્રમાણે વર્તશે. આ પ્રવચનો પૂરા કરીને ઈસુ ગાલિલ છોડી યર્દનને પેલે પાર આવેલા યહૂદિયાના પ્રદેશમાં આવ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.